ગુજરાતમાં જાન્યુઆરીથી મેન્ડેટરી લો આવી ગયો છે, જે પ્રમાણે તમે રજિસ્ટર પાસે જશો તો તમારે આટલી વસ્તુનું ધ્યાન આપવું પડશે, જે તમારી જમીન અને મિલકત માટે. જમીન મિલકત માટે નવો કાયદો, નવા ફોર્મ્સ બનાવ્યા છે, એ તમારે ફોલો કરવા પડશે. પહેલી વસ્તુ, જ્યારે કોઈ પણ માણસ એક્સપાયર થઈ જાય એની જે પાસે જેટલી બી મૂવેબલ પ્રોપર્ટી છે એના માટે એના સીધી લીટીના એટલે વાઇફ, સન, ડોટર, એડોપ્ટેડ સન, એ લોકોનું ફૂલ રાઇટ છે. એટલે 7/12 ઉતારામાં એમનું નામ ચડશે, પછી જ પ્રોપર્ટી ટ્રાન્સફર થશે. એટલે પહેલું કામ શું થશે કે તમારે અંદર જઈને પહેલા આપણે એવું નક્કી કરતા હતા કે ભાઈ આપણે આ ડોટરનું નામ કાઢી નાખીએ, એની પાસે આપણે એન્ટરટેનમેન્ટ લેટર વેવ કરાવતા હતા. હવે એવું નહીં થાય. પહેલા એમનું નામ ચડશે, પછી તમે કહેશો કે મારે વેવ કરશો, તો એમાં જઈને પછી ચેન્જ થશે. ક્લિયર? દેટ ઇઝ ધ લો. એટલે સીધી લીટીના જેટલા બી મેમ્બરો છે બધાના નામે ઘર પહેલા ટ્રાન્સફર થશે કમ્પલસરી. એટલે સીધી લીટીમાં કોણ આવશે? સેલ્ફ, વાઇફ, અને સીધી લીટીના સન અને ડોટર, અને એના પર જો એડોપ્ટેડ ડોટર હોય, સન, ડોટર તો પણ આવી. બરાબર? હવે 7/12 નોન એગ્રીકલ્ચર અને નોન એગ્રીકલ્ચર છે. તો પહેલા મારી પાસે એક લેન્ડ છે 4 એકર છે, બીજી એક છે 1 એકર છે. બટ બોથ વુડ બી કન્સિડર્ડ એઝ અ સેપરેટ એન્ટિટી. એનો સેપરેટ સર્વે નંબર થશે. સેપરેટ સર્વે નંબરમાં આ રીતના ચેન્જ થશે, પછી જ એને એગ્રીકલ્ચર રીતના જશે, નોન એગ્રીકલ્ચર. ત્રીજો ઇસ્યુ એવો છે કે સપોઝ મારી કોઈ લોન બાકી છે, સપોઝ આઈ હેવ એ લોન વિચ ઇઝ આઉટસ્ટેન્ડિંગ ઇન અ બેંક, then you need to confirm from bank and NOC કે આ જે one person is expired in his capacity, એના 4 સીધે લીટીના વારસદારો છે, સેલ્ફ, વાઇફ, સન 1, સન 2, ડોટર. તો પણ એ પહેલા કરતા પહેલા બેંકની એનઓસી થશે, ત્યાં સુધી 1, 2, 3, 4 ના નામે થશે નહીં. હવે બીજું એક ઇસ્યુ છે કે સપોઝ કોઈ સન છે કે ડોટર છે, માઇનોર છે, એડોપ્ટેડ ચાઇલ્ડ માઇનોર છે, તો માઇનોરનો ભાગ જ્યારે તમે પ્રોપર્ટી વેચવા જશો, એનું લિસ્ટમાં નામ ચડી જશે, પણ તમારે પ્રોપર્ટી વેચી નાખવી છે. સપોઝ તમારો એક બંગલો છે જે 5 કરોડનો છે, તમારે વેચી કાઢો છે, જેમાં તમે 5 જણ છો, સન 1, સન 2, સન 3, વાઇફ અને ડોટર 1. ઓકે, 5 જણ છે. એક્સ એક્સપાયર થઈ ગયા, તેના નામે જે 5 પ્રોપર્ટી છે, તો 1 કરોડ રૂપિયા તમે જે વેચો તો એ પ્રોપર્ટીના 1 કરોડના પૈસા મળશે, અને 1 કરોડ એની બેંકમાં એફડી કરાવવી પડશે. બેંકની એફડી કરાવી તમારે કોર્ટમાં રજૂ કરવી પડશે. એ રજૂ કર્યા પછી જ પ્રોપર્ટી ટ્રાન્સફર ડોક્યુમેન્ટ રજીસ્ટર થશે. ત્યાં સુધી તમારી પ્રોપર્ટીના ડોક્યુમેન્ટ રજીસ્ટર થશે નહીં. પાંચમું, આ લોકોએ હવે 5 વર્ષની એક મર્યાદા કરી. તમારે કોઈ માણસ એક્સપાયર થાય તો સીધી લીટીના જેટલા બી માણસો છે એના નામે પ્રોપર્ટી ટ્રાન્સફર કરવાની ગવર્મેન્ટ 5 વર્ષની મુદત આપી. 5 વર્ષ સુધીમાં તમે આ બધી પ્રક્રિયા પૂરી કરી નાખો. નહીં કરો તો એની પેનલ્ટી લાગશે. પેનલ્ટી ભલે 1000 રૂપિયા છે, પણ આ રીતે થશે. હવે આ કાયદો મેં સમજાવ્યું, હવે તમારી સમજી લો કે તમે સપોઝ આઈ ગીવ યુ એન એક્ઝામ્પલ કે તમે એક ઘર છે, તેમાં નોમિનેશનમાં તમે તમારા વાઇફનું નામ લખ્યું છે, તો એ વાઇફના નામે નોમિનેશન થશે, પણ બિલ હશે એ પ્રમાણે જશે. આ બધામાં એક વસ્તુ યાદ રાખો કે બિલ વુડ પ્રિવેલ. ઇનહેરિટન્સ લો ઇઝ લો વિચ પ્રિવેલ્સ ઓવર ધ બિલ અને નોટ બિલ. જો તમે વેલમાં તમે કીધું છે કે મારે મારા છોકરાઓને આ પ્રોપર્ટી આપવી નથી, મારે મારા વાઇફને એકલીને જ આપવી છે, તો એ પ્રમાણે વાઇફને એકલાના નામે થશે. અથવા તમે એમ ઈચ્છો કે મારે મારા વાઇફને એકલાને નહીં, પણ મારા વાઇફ અને મારા 2 સનને આપવું છે, બીજા 2 જણ 3 જણ નથી આપતું, એ પ્રમાણે પણ એ પ્રિવેલ થશે. એટલે આ લો ખાલી જ્યારે બિલ ના હોય, અથવા તમારી એન્સેસ્ટર પ્રોપર્ટી હોય, તમારા ફાધરના પણ ફાધરની પ્રોપર્ટી હોય, તમારા ગ્રાન્ડફાધરની પ્રોપર્ટી, ત્યારે આ લો લાગુ નહીં પડે. કારણ કે ગ્રાન્ડફાધર પાસેથી તમારા ફાધરને આવી છે, તો ઇનહેરિટેડ પ્રોપર્ટી કહેવાય, એમાં તમારું રાઇટ બનશે. ધીસ ઇઝ વેરી સિમ્પલ. પણ
હવે જે પહેલા જે નોમિનેશન ને વિલની જે ઇમ્પોર્ટન્સ હતી એ હવે આ લો પછી ઘણી જ વધી જશે. માણસે પોતાનું વિલ સમજીને બનાવવું પડશે. રજિસ્ટર્ડ વિલ હોય એની વેલ્યુ વધારે છે. ખાલી વિલમાં એવો કોઈ નિયમ નથી કે તમારે રજિસ્ટર વિલ કરાવવું પડે કે નોટરાઇઝ કરાવવું પડે, પણ જો રજિસ્ટર્ડ હોય તો એને ચેલેન્જ કરવા માટેના ઘણા બધા ઓછા શક્યતાઓ. ચેલેન્જ કેવી રીતના થઈ શકે? હું તમને એક્ઝામ્પલ આપું. મેં વિલ બનાવ્યું, મારી પાસે એક વિલ છે, ભાઈ એ 10 દિવસ પછી બીજું વિલ બનાવ્યું. પહેલું વિલ કહ્યું, બીજું વિલ કહ્યું, એના માટે ચેલેન્જ થાય. જ્યારે રજિસ્ટર હોય તો એ ચેલેન્જ નહીં થાય. છેલ્લું વિલ એ વધારે પ્રિફર થાય. પણ માણસે દિવસમાં રોજ વિલ બદલતો હોય, છેલ્લું વિલ ક્યારે બનાવે? એને તારીખ નીચે લખીએ? નો, ઇટ્સ વેરી ડિફિકલ્ટ ટુ પ્રૂવ કે આ તારીખે બને. એટલે ઓરલ વિલ પણ ચાલે. સપોઝ તમે વિલ બનાવી પછી ઓરલ વિલ બનાવી, તો યુ હેવ ટુ બી વેરી કેરફુલ ઇન ડીલિંગ વિથ યોર લાઈફ. અને ફાઇનાન્સ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ યોર લાઈફ. એટલે આ ડિસ્કશનનો મતલબ એટલો છે. હવે હું તમને જરા એને જે હું છે ને 5મી જાન્યુઆરી 2024 લો આવ્યો. ઇઝ મેન્ડેટરી ઇન્ક્લુઝન ઓફ ઓલ ડાયરેક્ટ હેર્સ, clear separation land type, non-resident non-resident handling, bank loan, strict deadline for 5 years, and protection of a minor. Rule 1, 2, 3, 4, 5, which is I've already discussed. Their names of all direct heirs, wife, son, daughter, adopted son. This will prevail over will. If will is there, everything is written, this will not apply. It is not that કે બધાને બધાની પ્રોપર્ટી બધા નામે ટ્રાન્સફર કરી. No. If your will is there, nominee is there, no need to do that. પહેલા લોકો ભેગા થઈને રેડ્યુસ કરતા હતા, એકબીજાનો લાભ જતો કરતા, પણ પહેલા એવું, હવે એવું નહીં થાય. પહેલા રજીસ્ટર કરો પછી તમે રેડ્યુસ કરી શકો છો. એવું નથી કે કોઈને રેડ્યુસ કઈ મારે આ પ્રોપર્ટીમાં ભાગ નથી જોઈતો. એગ્રીકલ્ચર there, mixed land record will be rejected. તમારો લેન્ડ એગ્રીકલ્ચર નોન એગ્રી રિજેક્ટ કરવામાં આવશે. ઇનહેરિટન્સની મેડિસિન કેન બી પ્રોસેસ ઇવન વિથ એન એક્ટિવ બેંક લોન. તમારું બેંકમાં લોન હશે તો પણ એનું થશે. The land cannot be sold or partition among the sibling until the loan is 100% paid. બેંક એનઓસી ઇઝ મેન્ડેટરી. બેંકવાળા તમને લોન ચાલુ રાખવા માટે મંજૂર હોય તો આ લોકોને કંઈ વાંધો નથી. એટલે બેંકનો રાઈટ પણ જળવાઈ રહે છે. Strict 5 years deadline. Within 1 year you should start working on. After 1 year, protection of minor make do a pramane. If a minor head is involved, selling the land requires strict 3-step process. Obtain a permission from local court, deposit the minor share money in a FD in a nationalized bank, submit the FD receipt to the court of legal proof. It's only in a nationalized bank FD you should put it until he becomes a major. What are the documents you require? Original death certificate of a deceased landowner, 7 bar na utaro, Aadhaar card, PAN card of all legal heirs, prescribed in it as form would be there, bank loan application. This law is well designed to protect the favourites and ensure the financial transparency. Take timely action to save the time to avoid penalties and secure Serenity future. This is available in YouTube also. Our other presentation on donation is available on blog. Our presentation of budget highlights, key points for income tax purposes is also available on blog. Leave encashment, whether you are entitled for not as per new guidelines, which is available. People are applying. We are also applying. We see that you don't get a loss because of this. This is Tiger Global, which is reversing the decision of GAR provision that if you make shares which are outside India and you sell it, it will not be liable for tax. Is not the case now. GAR would be applicable. Tiger will stop. The same is Benibanso, which was available in NRI definition. 6.1 definition is clearly defined. With this, I conclude this session today. Thank you very much. See you soon. You can call on me for this subject. On this is blogspot.com. There are another judgment are also discussed in our blog. There are a lot of provisions are discussed. Please join us there. Thank you very much.